વેદોનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, પણ આ સુદામા નામના બ્રાહ્મણને એક જીવનમાં નિયમ, એક એવું વ્રત કે કોઈ પાસે મારવું નહીં, કોઈ પાસે માગી પોતાની જીભ બગાડવી નહીં, જે આવે એ કરી અને સૂર્યાસ્ત પહેલા એને વાપરી નાખવું. ને સુદામા નામના એક બ્રાહ્મણ ભગવાનનું ભજન કરે, વેદોનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન પણ ક્યાંય સુદામા યજ્ઞો કરવા જતા નથી, માત્ર ઘરમાં બેસી અને કહેવાય કે હરિનું ભજન કરે. પણ સુદામા નામના બ્રાહ્મણના ઘરે પરિસ્થિતિ એટલી નબળી, એક ઘરમાં રહેલા સુશીલા બે બાળકો જ્યારે ભોજન આવે દૂધ સામગ્રી મળે, ભોજન કરી સૂર્યાસ્ત પહેલા વાપરી નાખે. બે ચાર દિવસ એવી ઘટના બની કે ઘરની અંદર ખાવા માટે અન્નનો દાણો નથી. માં સુશીલા સ્નાન કરે, પહેરેલી સાડી વસ્ત્ર પોતાના શરીર પર સૂવી લે, પણ ક્યારેય માં સુશીલા સુદામાને ફરિયાદ કરતા નથી. બાળકો ભૂખ્યા થાય તો માં મને ભોજન આપ. માં સુશીલા કહે, બેટા ઘરમાં ભોજન અંગનો દાણો નથી, બેટા તમને ખવડાવ. બાળકો છે પણ ખવડાવવા માટે અંગનો દાણો નથી. ત્યાં બધું એક દિવસ માં સુશીલાએ કથાની અંદર સાંભળ્યું કે મારા પતિ મિત્ર કોઈ દ્વારિકાધીશ છે. માં સુશીલા સુદામા પાસે આવે છે, સ્વામી મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર એ દ્વારિકાના નાથ દ્વારિકાધીશ છે. સ્વામી એકવાર દ્વારિકાધીશને મળી આવો. સુદામા કહે કે દેવી, એ તો દ્વારિકાનો નાથ, દ્વારિકાના રાજા હતા. અમે ભેરા ભણતા, પણ આજે રાજા ધનરાજ મહારાજ એ દ્વારિકાધીશ સોનાની નગરી વાળા એ દ્વારિકાધીશ ક્યાં અને આપણે ક્યાં દેવી? એ મારા નાનપણના મિત્ર છે, પણ જો આ દ્વારિકાધીશ પાસે જાઉં તો જગતના લોકો એમ કહેશે કે સુદામા એ દ્વારિકાધીશ પોતાના મિત્ર પાસે માગવા ગયા. માં સુશીલા કહે કે સ્વામી આપણે માગવું નથી બા, પણ તમે એકવાર તમારા મિત્રને મળી આવો. સુદામા કહે પણ દેવી હું મોટો છું, હવે ગુરુકુળમાં ભણતા, ભલે આજ દ્વારિકાનો નાથ રાજા કહેવાય, પણ ઉંમરમાં હું એના કરતા મોટો છું. અને જઈએ એના માટે કંઈક ભેટ સોગાદ લઈ જવું જોઈએ. શાસ્ત્રોમાં
કોઈ ધામ એવા તીર્થો બતાવ્યા કે જ્યાં જઈએ તો કઈક ભેટ સ્વરૂપ લઈ જવું જોઈએ. ભગવાન ભાવના ભૂખ્યા છે, પણ કોઈ મંદિરની અંદર જઈએ તો કઈક ભગવાન માટે ભેટ સોગાદ લઈ જવી જોઈએ. કોઈ તીર્થોમાં જઈએ, સત્કર્મોમાં જઈએ તો કઈક ભેટ સોગાદ આપવી જોઈએ. ફૂલ લઈને પાઠવી પણ આપણી યથાશક્તિ વધારે કઈ નહીં તો આપણો આ ભાવ અને શ્રદ્ધા. સુદામા દેવી એ દ્વારિકાના નાથના પાસે જવું હોય તો મારે કઈ ભેટ દેવી જોઈએ. અને એ સમયે માં સુશીલા દોડતા આડોશી પાડોશીના બેચાર ઘરે એક એક મુઠ્ઠી પૌવા લઈ આવે. પોતાના સાડીના છેડાને ફાડી પૌવાની કુટકી કરી દીધી. ભાવ અને પ્રેમથી દીધેલા એ પૌવા સુદામાના હાથમાં આપે. હે મહારાજ, આ દ્વારિકાધીશને આપજો અને કહેજો કે તમારી ભાભીએ પ્રેમથી આપ્યા છે. તૂટેલી ફાટેલી એ ધોતી પહેરી, શરીર આખું હાડ પિંજર જેવું, એક જન્મી દાતા કરેલી, હાથમાં લાકડી લીધી, લાકડીમાં પૌવાની કુટકી રાખી ને આ બાજુ કહેવાય કે પગમાં પહેરવા પગરખા પણ નથી. ઉઘાડા પગે કહેવાય કે આજ એ સુદામા દ્વારિકા જવા માટે તૈયાર થયા ને જ્યાં બાજુ દ્વારિકા જવા માટે રવાના થયા ને કોઈ કવિ ખૂબ સરસ લખ્યા. એ સુદામાજી દ્વારિકામાં જોને હૈરા રે દર્શને સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને વિના. ખૂબ જ અદભુત આનંદ સુદામાના હૃદયની અંદર આનંદ ભરતા. એનાથી એક વિશેષ વાત આપણે બધાને ખબર છે કે બાપુ દ્વારા પ્રથમ 2023 માં અદભુત આયોજન શ્રીમદ ભાગવત ગાથાનું કરવામાં આવ્યું અને તદઉપરાંત આ બીજું આયોજન શ્રીમદ ભાગવત ગાથાનું કરવામાં આવ્યું. પ્રથમ વખત પણ માં જગદંબાના ગોદમાં બેસી અને આવો અદભુત લાવો મળ્યો. દ્વિતીય વાર પણ માં રવેચીની ગોદમાં બેસીને મને આવો અદભુત લાવો મળી રહ્યો છે ને એનાથી વિશેષ આ જ ગાથાની અંદર સાધુ સંતો દ્વારા યજમાનો દ્વારા કહેવાય કે પાછી ગાથાનો જ્યાં હરિ કૃપા કરે ભગવાન ભાગવતની અસીમ કૃપાથી માં ચામુંડા ખોડિયાર રવેચીની અસીમ કૃપાથી સર્વે દેવોની અદ્ભુત કૃપા સામત બાપુ નિમિત્તે શ્રીમદ ભાગવત ગાથાનું પાછું આયોજન કરવામાં વિક્રમભાઈ સામતભાઈ
ભાટી પરિવાર દ્વારા શ્રીફળ મહારાજ કથાનું દેવામાં આવી રહ્યું છે. એકવાર યજમાન જોરદાર તાળી બજાવી દો. આજ માં જગદંબાની અત્યંત કૃપાને મારી સાચી દક્ષિણા કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી બસ આવી જગદંબાના ગોદમાં હરિભજન કરતા રહીએ. અને પરિવાર દ્વારા વિક્રમભાઈ સામંતભાઈ ભાટી પરિવાર દ્વારા સંતો દ્વારા ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવશે. એમનું શ્રીફળ ચૈત્ર માસમાં કથાનું આયોજન રાખ્યું છે. એકવાર જોરદાર તાળી બજાવી દો. આવો આપણે શ્રીફળ વિધિને લઈને તદ ઉપરાંત કથામાં આગળ વધીએ. પસવાડા કુળદેવીના મઢે આ શ્રીમદ ભાગવત ગાથાનું આયોજન થવાનું છે. એમનું શ્રીફળ વિધિ ચાલી રહી છે. જોરદાર તાળીઓ બજાવતા રહીએ. તાલ લગાવો. શરીરે સુખાણા એ રુધિરે આખડીના તો ભણાણા સુખાય ચામડા રે ચામડા તમારા બધાના જે સાથ સહકારથી આપણે આયોજન પૂરું થયું. એમ પરમાત્માની અસીમ કૃપાથી વિક્રમભાઈ સામંતભાઈ ભાટી પરિવાર દ્વારા તથા સર્વ ગ્રામજનોના સહયોગ અને કૃપાથી ચૈત્ર મહિનાની અંદર પાછું આવું જ ભવ્ય અને દિવ્ય આયોજન પતવાડા ગામ દ્વારા માતાજીના મઢે કરવામાં આવી રહ્યું છે. એકવાર યજમાનોને જોરદાર તાળીઓ બજાવી દેવા. માં રવેથી આવા જુદા કામ તમને કરવા દે ને આવા કર્મના બાપા બાંધતા યજમૂત દેવ માથે નથી મોડિયાને એ પગમાં નથી ખબર કાણા આડેલા એ નાક છોટા રે ગેરવાલ મળે એ સદા માજી મારી કામ આવ્યા રે દર્શને વિના નાથ મારે એ નાથ મારે એ નાથ મારે સુદામા દ્વારિકા જવા માટે યાત્રા પ્રારંભ થાય. પગમાં થાય નથી. સુકાયેલું એ શરીર સુદામાનું હૃદયની અંદર હરિનું રટાણ કરતા કરતા કહેવાય થોડા આગળ વધ્યા
સુદામાને લાગ્યો રાત્રિના સમયે એક ઝાડના નીચે વાસ કર્યો. દ્વારિકાધીશને યા ખબર પડી મારો મિત્ર સુદામા આવી રહ્યા છે. અને એ સમયે આ બાજુ ગરુડને આદેશ કર્યો. ગરુડે દ્વારિકાથી થોડા દૂર સુદામાને એક ઝાડ નીચે સુવડાવી. સવારનો પોર થયો. સુદામા ત્યાં જાગ્યા. જ્યાં જોવે ત્યાં એક થોડા દૂર સોનાની નગરી દેખાઈ રહી છે. 52 ગજની ગજા થાકી રહી છે. અને જ્યાં સુદામા જોવે ત્યાં વિચારવા પડ્યા કે લાગે દ્વારિકા આવી ગયું. થોડા આગળ વધ્યા અને દ્વારિકામાં પ્રવેશ કરી અને દ્વારિકા વાસીને પૂછે, મહારાજ આ દ્વારિકા નગરી ક્યાં આવી? દ્વારિકાના વાસીઓ કહે કે મહારાજ આ ધોરી ગજા ફરકે એ 52 ગજની ગજા સોનાની નગરી એ આ દ્વારિકાની નગરી. ને આ બાજુ જેમ જેમ કહેવાય સુદામાના પગ આગળ વધે. હરિનું સ્મરણ ચાલુ થયું. ધોરી ગજા ફરે જોતા હૈયું મન ડોલા. ને આ બાજુ બે સિપાહીઓને પૂછ્યું, મહારાજ કે મારે દ્વારિકાધીશ મારે કૃષ્ણને મળવું છે. સિપાહીઓ કહે, મહારાજ તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા? સુદામા કહે કે સિપાહીઓ હું બાળપણનો એક કનૈયાનો મિત્ર છું. મારે કનૈયાના દર્શન કરવા મને અંદર જવા દો. સિપાહીઓ કહે કે મહારાજ કોણ કનૈયો? અહીંયા તો રાજા ધીરાજ મહારાજ દ્વારિકાધીશ વસે. આ નગરી તો રાજા ધીરાજ દ્વારિકાધીશની છે. સુદામા કહે કે સિપાહીઓ એ કનૈયો મારા બાળપણનો મિત્ર છે. તમારા રાજા ધીરાજ મહારાજ મારા નાનપણના મિત્ર છે. મારે એને મળવું છે. સંતો બ્રાહ્મણોનો આદેશ તો દ્વારિકાધીશ પણ કરે.